ડીસામાં ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના બની છે। ડીસાના ભોપાનગર વિસ્તારમાં રહેતા રાજુબેન માજીરાણાના લગ્ન અંદાજિત 20 વર્ષ પહેલા ચેતનભાઈ માજીરાણા સાથે થયા હતા અને અત્યાર સુધી બંને પતિ પત્ની વચ્ચે મનમેળ રહેતા 8 સંતાનો થયા હતા। જો કે છેલ્લા ઘણા સમયથી ઘર કંકાસના કારણે બંને વચ્ચે બોલાચાલી થતી રહેતી હતી। પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા પતિ ઉશ્કેરાઈ ગયો અને ગુસ્સામાં પતિએ પત્નીને સીલિંગ ફેનના ઉપરા ઉપરી 2 ઘા માર્યા। માથાના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા અને લોહી લુહાણ થઈ જતા રાજુબેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। 8 સંતાનની માતાની હત્યા થતા પરિવારમાં માતમ છવાયો છે, જ્યારે માતાની હત્યા અને પિતા જેલમાં જતા માતા પિતા વગર સંતાનો નિરાધાર બન્યા છે।